હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? તો બધા મજામાં જ છો. તો આજે શું બનાવવાનું છે હું તમને બતાવું. જો આજે બનાવવાનું છે, તમને બતાવું. તમે કહેશો કે નવું નવું નકરું બનાવ્યા જ કરે ક્યાં. તો આજે બનાવવાનું છે મારે મસ્ત મજાના એવા મકાઈના ઢોકળા. તો આપણું બેટર રેડી થઈ ગયું છે. અડધો મસાલો નાખી દીધો છે અને અડધો હજી સુધારવાનો બાકી છે. અને અહીંયા જો શાક તળે છે. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. ફાઈનલી આપણો ઢોકળાનો મસાલો મેં બધો સુધારી નાખ્યો છે. તમને બતાવું. જો લીલા ધાણા છે, પછી મકાઈના દાણા છે, પછી કાંદા છે, પછી લસણ પીછેલું છે, પછી આદુ પીસેલું છે, પછી લીલા મરચાં છે, અને આ જો સાજીના ફૂલ છે, અહીંયા લીંબુ છે, અને અહીંયા મીઠો લીમડો છે. અડધો મસાલામાં છે. અને ગાજર મેં છે ને આ બેટરમાં નાખી દીધા છે સુધારી. એ છે ને પેલા સુધારીને એમાં નાખી દીધા છે. તો હવે છે ને નકરા તો કઈ ઢોકળા નહીં કરાય. શાક આપણું ઓલરેડી બની ગયું છે, જોઈ શકો છો તમે અહીંયા. અને હવે રોટલા આપણે બનાવવાના છે. નકરા ઢોકળા તો કઈ નહીં ખવડાવાય કોઈને. નકર ભાવેશ કે ખાલી નકરા ઢોકળા બનાવ્યા. એટલા માટે આપણે રોટલા બનાવવાના છે ને. તો જો ગેસ શરૂ કરી દીધો છે. મૂકી દેવી તાવડી. તમને રોટલા બનાવતા આવડે કે નહીં બેનો? કોમેન્ટમાં કહેજો. ભાઈઓને નથી કહેતી, બેનુંને કહું છું. મને તો જો મસ્ત મજાના રોટલા બનાવતા આવડે. તમને આવડે કે નહીં કહેજો પાછા. પેલા રોટલા બનાવી નાખી અને પછી આપણે છે ને ઢોકળા બનાવી. કેમ કે ભાવેશની આવે એટલે ગરમા ગરમ ખાવાની મજા આવે. એટલા માટે છે ને પછી આપણે પેલા રોટલા બનાવી નાખીએ. પછી આપણે બનાવવાનું છે ઢોકળા, મસ્ત મજાના ચટપટા. લોટનો ડબ્બો. તમને રોટલા બનાવતા આવડે તો મને કોમેન્ટમાં કહેજો. મને તો મસ્ત મજાના રોટલા બનાવતા આવડે છે. સાચી વાત ને ફેમિલી? લોટ સાળવો પડે ને આપણે. મારો રોટલો કેવો બને એ હું તમને બતાવું. એક રોટલો ન કરાય, એક જ રોટલો કરવાનો છે, પણ એક રોટલો ન કરાય. એટલે નાની એવી ચાનકી બનાવી નાખું. નાનો નાનો છોટો છોટો રોટલો.
બધા એમ કે એક રોટલો ન બનાવાય, એટલા માટે જો નાની એવી ચાંદથી છે ને ઢોકળા છે ને એટલે એક જ રોટલો બનાવવાનો, નકર તો 2-3 બનાવવા પડે. હું તો જો આવી રીતના રોટલો બનાવું. તમે કેવી રીતના બનાવો કહેજો. રોટલો ટીપું ને તો છે ને અવાજ બહુ આવે. તમારે અવાજ આવે કે નહીં કોમેન્ટમાં કહેજો બેનો. મારે તો બહુ અવાજ આવે. જો આપણો રોટલો ટીપાઈ ગયો છે, હવે તાવડીમાં નાખી દેવી એને. તો હું તમને બતાવું છું, ગોળ છો કે લાંબો છો કેજો પાછા. હું નાની હતી ને ત્યારે રોટલા શીખતી હતી ને ત્યારે મારે છે ને રોટલામાં બહુ ભમરા પડતા. હવે નથી પડતા, હવે મસ્તના રોટલા બને છે. શીખતા હોય એટલે એવું તો થાય જ છે. તો જો હું તમને બતાવું મેં રોટલો બનાવ્યો ઈ. જો ગોળ બન્યો કે લાંબો થતો, અને આપણી નાની એવી ચાંદકી જો અહીંયા સડી ગઈ છે. તો કન્ટિન્યુ તમે મારો બ્લોગ જોવા કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. અહીંયા જો રોટલો સડે છે અને અહીંયા જો ઢોકળિયાના વાસણ આપણે ધોઈ નાખવાના છે. જોકે કાગળિયામાં પેક જ છે, પણ મને આમનામ ન ગમે, સાફ કરીને પછી તે વસ્તુ બનાવવાનું કોઈ પણ હોય. જો કાગળિયામાં પેક જ છે, જો હું તમને બતાવું. જો આ ઈડલીની છે, આ ઈડલીની પ્લેટ છે અને આ ઢોકળિયાની પ્લેટ છે. સાફ કરેલા જ છે ઓલરેડી, પણ મને ન ગમે એટલે મારે પાછા ફરી વાર ધોવાના છે. તો આપણે છે ને ઈડલી ટાઈપ ઢોકળા નથી બનાવવાના, આપણે છે ને સીધા ગોળ પ્લેટમાં જ નાખવાના છે. એટલે ઈ પ્લેટ 2 ધોઈ નાખવી. પ્લેટ 2 ધોઈ નાખવી અને ઢોકળિયું ધોઈ નાખવી. આ ઢોકળિયું ધોઈ નાખવી. આને આપણે નથી યુઝ કરવાના એટલે પાછા મૂકી દઈએ. તો હું ધોઈ નાખું, તમે કન્ટિન્યુ બ્લોગમાં રહેજો બન્યા. સાફ કરેલા જ હોય, સારા જ છે, પણ મને ન ગમે. ચોખ્ખું જોવે એટલે મને ન ગમે. જો આપણા વાસણ ધોવાઈ ગયા છે, જોઈ શકો છો. આપણે સાદી પ્લેટમાં જ કરવાની છે. ઢોકળિયામાં ઈડલીનું છે ને એમાંય ઈડલી ટાઈપના ઢોકળા થાય, પણ આપણે એમાં નથી કરવાના, આપણે ખાલી આમાં જ કરવાના છે. હવે લૂસી નાખું, લૂસવા તો પડશે આને.
ભીના હોય ને એટલે લીસવા પડે. રોટલો સડે છે ત્યાં લગીને આપણે અહીંયા મૂકી દેવી લૂસી. આને નથી લૂસવાનું કેમ કે આમાં તો આંધણ મૂકવાનું હોય આપણે, એટલે આ નો લૂસવી તો હાલે. અને અહીંયા જો આપણો રોટલો સડી ગયો છે, જોઈ શકો છો. જો કેવો મસ્ત મજાનો સડી ગયો છે ને. મારા રોટલા મસ્ત જ બને હો. કેમ જોઈ લો કેવો છે, સરસ બન્યો ને મારથી રોટલો. કોમેન્ટમાં કહેજો મને રોટલા બનાવતા આવડે છે કે નહીં, પાછા કોમેન્ટમાં કહેજો તમે. આપણે જો બેટરમાં નાખવા વઘાર તો કરવો પડશે. હું છે ને પેલા વઘાર કરીને બેટરમાં નાખી દઉં છું. ઢોકળા બનીને પછી વઘારતી નથી, પેલા વઘારી નાખું છું. તો જો અહીંયા તેલ મૂકીશ, જોઈ શકો છો. આપણે વઘારમાં શું શું નાખવાનું છે, જો કાંદા નાખવાના છે, પછી લસણ નાખવાનું છે, આદુ નાખવાનું છે, લીલા મરચા નાખવાના છે, અને આ મીઠો લીમડો નાખવાનો છે, અને રાઈ ને હિંગ ને જીરું ઈ નાખવાનું છે. રેડી. તો ફાઈનલી જો હું તમને વઘાર હું તો આવી રીતના કરું છું, તમે કેવી રીતના કરો કેજો. તેલ આવી ગયું છે અને હવે રાઈ નાખી દઉં છું. હવે નાખી દઉં છું જીરું. હવે નાખી દઉં છું હિંગ, અને હવે નાખી દઉં છું મીઠો લીમડો. હવે નાખી દઉં છું કાંદા. હવે આદુ ને લસણ નાખું છું. હવે નાખી દઉં લીલા મરચા. જોઈ શકો છો. હવે આપણે એને મિક્સ કરી નાખીએ. ઢોકળા બની જાય પછી વઘારાય, પણ અમે તો જો આમ વઘારવી છે. પછી બની જાય ને પછી વઘારતા નથી, પેલા વઘાર નાખી દેવી. બેટર ની અંદર વઘાર કરીને અને નાખી દેવી. એમાં સ્વાદ પ્રમાણે થોડું મીઠું નાખવાનું. મકાઈ ને ગાજર નથી નાખતા અમે. મકાઈ ને ગાજર છે ને આમનામ કાચું બેટરમાં નાખી દેવી, ચેડવતા નથી. આને બહુ મસાલાને ચડવા નથી દેવાનું, થોડો એવો ચડવા દેવાનો છે ખાલી. તો હવે આ વઘારને આપણે નાખી દેવાનો છે બેટરમાં. ગેસ બંધ કરી દેવી. જો બેટરમાં ગાજર જો નાખી દીધા, થોડુંક લીલું લાલ લચણ નાખી, શેપેલી ચટણી લાલ નાખી છે, અને હળદર નાખી. હવે આમાં નાખી દેવી અને હવે આને મિક્સ કરી નાખી. હું તો આવી રીતના બનાવું છું, તમે કેવી રીતના બનાવો કોમેન્ટમાં કહેજો. હવે નાખી દેવા આપણે આ સુધારેલા ડોડા છે ને એ નાખી દેવી બધા.
કેમ કે મકાઈના ડોડા તો છે ને બહુ ભાવે છે અને મસ્ત લાગે. તમે પણ નાખજો ને તમે પણ આવી રીતના બનાવજો, મસ્ત લાગશે એકદમ. અમે વારા ઘડીએ જો આવી રીતના જ બનાવી છે, બહુ મસ્ત બને. તમે પણ આવી રીતના બનાવજો. થોડાક સાજીના ફૂલ નાખી દેવી, કેમ કે ઢોકળા ફુલાવા માટે. ઝાઝા નથી નાખવાના, નકર છે ને ઢોકળા રાતા થઈ જાય, એટલે તો થોડુંક જ નાખવાનું. સાજીના ફૂલ માટે છે ને એને કાઢવા માટે આપણે લીંબુ થોડુંક નાખી દેવાનું છે એની માથે. જોઈ શકો છો કેવા ફેણા વળે છે, જો. હવે આને મિક્સ કરી દેવી. આપણું બેટર મિક્સ થઈને રેડી થઈ ગયું છે. જો જોઈ શકો છો તમે, છે ને મસ્તનું. હવે આપણે મૂકી દેવાનું છે આંધણ. ઢોકળિયામાં આંધણ મૂકી દેવાનું છે. ગેસ કરી દેવી આપણે ચાલુ. થઈ ગયો છે, જો આંધણ થઈ ગયું છે, જોઈ શકો છો. અને હવે છે ને આપણે બે ડીશમાં થોડું થોડું તેલ લગાવી દેવાનું છે. તેલ લગાવી દેવી ને તો ઢોકળા છે ને એકદમ ઉચકી જાય. હવે આપણે આખી ડીશમાં કરી દેવાનું છે. આ ડીશમાં પણ એમ જ કરવાનું છે. હવે નાખી દેવી આપણે બે ડીશમાં બેટર નાખી દેવી ઢોકળાનું. ત્રણ પ્લેટ કરવી પડશે, બે પ્લેટમાં તો નહીં હમાય. હવે આપણે છે ને લીલા ધાણા નાખી દેવાના છે એમાં. બેટર ની અંદર એ નાખ્યા છે મેં. હવે લાલ ચટણી નાખી દેવાની થોડી થોડી માથે. જો આપણી પ્લેટ બે રેડી થઈ ગઈ. જો
છે ને. હવે આપણે મૂકી દેવાનું. જો ગરમ થઈ ગયું આંધણ. અને આમાં ગરમ લાગે ને મને બહુ બીક લાગે. ગરમ મૂકી દીધી છે અને બીજી ડીશ મૂકવાની છે. બીજી ડીશ એ મુકાઈ ગઈ છે. હવે આપણે માથે ઢાંકણ ઢાંકી દેવાનું છે. તો આ ઢાંકી દેવાનું છે. આની માથે વજન મૂકવો પડશે ને, તો ઝાઝો વજન તો હું નથી મૂકતી, ખાલી આ મૂકી દઉં એટલે હવા બહાર નીકળે નહીં. સાચી વાત ને ફ્રેન્ડ. આપણા ઢોકળા હવે બફાય છે. તો આપણા જો કપડા ફાઇનલી મશીનમાં ધોવાઈ ગયા છે. હવે ધોવાઈ તો ગયા છે, હવે સુકવવા તો જવા પડશે ને. હે ફ્રેન્ડ જો ધોવાઈ ગયા. હવે એને કાઢીને આપણે સુકવી આવી. જો જોઈ શકો છો તમે. રસ ન ઉડે ને એટલે ધોવાઈ જાય એટલે હું છે ને બંધ કરી દઉં. હવે આપણે અગાશી ઉપર લુગડા ઉકાઈ આવી. આપણા ઢોકળા બફાઈ જાય, કપડા સૂકવી નાખું. 15 મિનિટ સડવા દેવા પડશે ને. અહીંયા જો બૂટ ધોયા છે બેયના, અને જો સુકાય છે. તો હવે હું કપડા સૂકવી દઉં. તમે કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો. ફાઇનલી જો આપણા ઢોકળા બનીને રેડી થઈ ગયા છે. તમારે ખાવા છે તો આવો તમે. અને જો ભાવેશ ને ઈ આવી ગયા છે. હવે અમે જમવા બેસી જાવી. તમારે ખાવા હોય તો તમે આવો. અને મારા આવા બ્લોગ જોવા માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય મહાકાળી માં, જય દ્વારકાધીશ. બાય.